ભાવનગરમાં બોમ્બ ધમકીનું ઈમેલ આવતા ખળભળાટ। પોસ્ટ ઓફિસ ખાલી કરાઈ, સઘન ચેકિંગ હાથ ધરાયું। ઇન્ડિયન પોસ્ટ ઓફિસની ભાવનગર મુખ્ય કચેરીને રાજકોટ રિજિયન ઓફિસ તરફથી એક ચોંકાવનારો ઈમેલ મળતા અફરાતફરી મચી ગઈ હતી। ઈમેલમાં પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જો કે કઈ પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવાઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી। ધમકીના પગલે તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા। ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ ડિવિઝનલ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાંથી તમામ સ્ટાફ અને નાગરિકોને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા। સાથે જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી। થોડી જ વારમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર વિભાગનો કાફલો જિલ્લા પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી ગયો હતો। અધિકારીઓ દ્વારા હેડ પોસ્ટ ઓફિસ પ્રિમાઇસીસ, ડિવિઝનલ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, પાર્કિંગ તેમજ અગાસી સહિત સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી। વિસ્તૃત ચકાસણી બાદ કોઈપણ શંકાસ્પદ અથવા વાંધાજનક વસ્તુ મળી આવી ન હોવાથી અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટનાને પગલે થોડો સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્ક કામગીરીથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી। આ અંગે પીઆરઓ ઋષિકેશ જોશીએ જણાવ્યું હતું કે ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી લઈને તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા અને તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળતા સ્થિતિ સામાન્ય છે। પોલીસ દ્વારા ઈમેલના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર। અધિકારી ભાવનગર ટપાલ વિભાગ આજરોજ અમને અમારી ઉપરી ઓફિસ દ્વારા એટલે કે રિજિયન ઓફિસ રાજકોટ દ્વારા એક મેલ મળ્યો હતો કે પાસપોર્ટ ઓફિસને ઉડાડી દેવા માટેની ધમકી મળી છે। હવે પાસપોર્ટ ઓફિસ કઈ હશે એ નક્કી ન થઈ શકે, એટલા માટે અમને પણ એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારી ઓફિસ ખાલી કરાવો। એટલે અહીંયા જે સામેની ઓફિસ છે ડિવિઝનલ ઓફિસમાં નીચે પાસપોર્ટ ઓફિસ કાર્યરત છે, ત્યાં અને હેડ પોસ્ટ ઓફિસમાંથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જેવો અમને ઈમેલ મળ્યો એટલે તરત ને તરત અમે પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં એ બંને કાર્યાલય તરફથી એક્શન લેવામાં આવ્યા। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયરવાળા તમામ લોકો આવી ગયા હતા। ત્યારબાદ ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ પ્રિમાઇસીસ, ડિવિઝનલ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, પાર્કિંગ અને છેક અગાસી સુધી તમામ વસ્તુ ચેક કરવાને અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી। એટલે આ સર્ચ પૂર્ણ થયાને અંતે આપણે એવું કહી શકીએ કે એ થ્રેટમાં ભાવનગર પોસ્ટ ઓફિસને કોઈ નુકસાન થઈ શકે એવું લાગતું નથી।